હેલો સ્ટુડન્ટ્સ, આજનો જે લેક્ચર છે ખૂબ એટલે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આજના જે લેક્ચર નંબર 19 છે એમાં જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ધોરણ 11નું ત્રિકોણમિતીય વિધેયો, ત્રીજું ચેપ્ટર છે એનસીઈઆરટી બુકમાં. તેમાં ટોપિક છે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો. હવે બે ખૂણાના સરવાળા અને બાદબાકીના સૂત્ર મોસ્ટ આઈએમપી છે. તો એ સૂત્ર ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા તે પણ સમજીશું, અને તે સૂત્રનો ઉપયોગ કઈ રીતે અને ક્યારે કરવો એ પણ અગત્યની વસ્તુ છે, એ પણ આપણે શીખીશું. તો શરૂઆત કરીએ. સાઇન માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થાય, કારણ કે આ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય એટલે કોને કહેવાય કે એફ ઓફ એક્સ બરાબર એક્સ નો તમે ક્યુબ લ્યો છો. હવે તેમાં એક્સ બરાબર તમે માઇનસ એક્સ મૂકો તો માઇનસ એક્સ નો ક્યુબ એટલે કે માઇનસ એક્સ ક્યુબ. હવે એક્સ ક્યુબની કિંમત થશે માઇનસ એફ ઓફ એક્સ ખાલી થશે, એટલે અહીંયા માઇનસ તો છે જ. તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ એફ ઓફ એક્સ થાય તો આ વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. અને જો તમે એફ ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર લઈ લ્યો, એટલે હવે તમે એક્સ ની જગ્યાએ માઇનસ એક્સ મૂક્યું, માઇનસ એક્સ નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ જ થશે, એટલે એફ ઓફ એક્સ આવ્યું. તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ થાય તો તે વિધેયને કહેવાય યુગ્મ વિધેય. જેમ કે કોસ માઇનસ એક્સ બરાબર પ્લસ કોસ એક્સ થાય તો આ યુગ્મ વિધેય છે. યાદ રાખજો, ખૂબ જ અગત્યનું છે. હવે આપણે સૂત્ર સાબિત કરીએ કે cos x પ્લસ વાય બરાબર cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y કઈ રીતે મેળવી શકાય. હવે ઉગમ બિંદુ કેન્દ્ર હોય, આ ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવું એકમ વર્તુળ લ્યો અને ધારો કે ખૂણો P4 OP1, P4 આપણે આપી દો. અહીંયા P4 10 છે અને O છે 0, P4 O અને P1 અહીંયા cos x sin x લીધેલા છે, એને નામ આપ્યું આપણે x ખૂણો આપ્યો. P1 O P2, P1 આ P1 છે, O અને P2. હવે તમે વિચારો કે આ ભાગ, આ ખૂણો y છે અને આ x છે, તો અહીંથી તમે જુઓ તો આ x પ્લસ y થઈ ગયું, એટલે કે P2. અહીંયા cos x પ્લસ y અને sin x પ્લસ y થશે, કારણ કે બંને ખૂણાને ભેગા કરો x પ્લસ y. હવે બીજું P4 O P2 એટલે x પ્લસ y અને P4 O P3, અહીંયા P3 છે. આ ખૂણો જે છે એ માઇનસ y, કારણ કે જેટલો y છે એટલો જ આ લીધેલો છે, એટલે અહીંયા cos માઇનસ y અને sin માઇનસ y દર્શાવી શકાય. આપણે ખબર પોલર ફોર્મ, ધ્રુવીય ફોર્મ જોયું હતું કે p ને દર્શાવવા માટે cos x અને sin x નો તમે ઉપયોગ કરી શકો, તે રીતે અહીંયા દર્શાવેલું છે. તો P1 P2 અને P3 અને P4 ના આપણને યામ મેળવી લીધેલા છે. હવે ત્રિકોણ P1 O P3 ક્યાં ગયું? P1 O અને P3 જોઈએ. આ ત્રિકોણ છે, P1 છે cos x sin x અને O છે 0 0 અને P3 એટલે કે cos માઇનસ y અને sin માઇનસ y અને P2 O4, P2 આ P2 O4 એટલે આ રીતના ત્રિકોણ આપેલો છે. O 0 0 છે, P2 cos x પ્લસ y sin x પ્લસ y અને P4 એટલે 1 0, P2 of P4. હવે P1 P3, P1 અને P3, આ P1 P3 અને P2 P4 એટલે કે P2 P4, આ અને આ બંને સરખા છે. એમાં P2 P4 અને P1 P3 એટલે કે બંને ત્રિકોણ એકરૂપ થયા એટલે સરખા બન્યા.
હવે આપણે P1 અને P3 નો સ્ક્વેર એટલે એની વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર ખબર છે કોઈ બે પોઈન્ટ વચ્ચેનું અંતર મેળવવું હોય એટલે કે x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર કરાય તો P1 ના આયામ આપણને ખબર છે cos x sin x અને P3 cos માઇનસ y અને sin માઇનસ y તો બંનેના ડિફરન્સનો વર્ગ અહીંયા પણ તફાવતનો વર્ગ કર્યો તો cos x આ યુગ્મ વિધેય હોવાથી cos માઇનસ y ને cos y લખાય અહીંયા માઇનસ sin y થશે એટલે માઇનસ માઇનસ પ્લસ sin y તો cos square x plus cos square y minus 2 cos x into cos y plus sin square x plus sin square y plus 2 sin x into sin y આ 1 અને આ 1 થઈ ગયો એટલે 2 આમાંથી 2 સામાન્ય કાઢો એટલે કે cos x into cos y minus sin x into sin y આવી ગયો હવે P2 P4 તો P2 જે છે cos minus y cos x plus y અને sin x plus y P4 1 0 છે એ બંને વચ્ચેનું અંતર લીધું એટલે 1 minus cos x plus y આખાનો વર્ગ પ્લસ 0 minus sin x plus y આખાનો વર્ગ તો 1 minus 2 cos x plus y અને cos square x plus y પ્લસ અહીંયા તો ખાલી sin square x plus y થશે આ બંને બરાબર 1 લખાય 1 plus 1 2 minus 2 cos x plus y બંનેને સરખાવી દો આપને ખબર છે P1 P3 બરાબર P2 P4 છે હવેનો સ્ક્વેર પણ એટલે કે P1 P3 નો સ્ક્વેર બરાબર P2 P4 નો સ્ક્વેર પણ તે જ થાય પણ P1 P3 નો સ્ક્વેર ની કિંમત જોઈએ તો 2 minus 2 કૌંસમાં cos x cos y minus sin x into sin y છે અને P2 P4 નો સ્ક્વેર 2 minus 2 cos x plus y છે આ બંનેને સરખાવી દો એટલે કે cos x plus y બરાબર cos x into cos y minus sin x into sin y આ આપણું સૂત્ર થઈ ગયું આ તો હજી બીજું સૂત્ર છે આવા ઘણા બધા સૂત્રો તમે આની ઉપરથી બનાવી શકો તેના વિશે જોઈએ કે હવે cos x minus y એટલે કે cos x into cos y plus sin x into sin આમાં શું કરવાનું જ્યારે તમને y દેખાય ને ત્યાં માઇનસ y લઈ લો એટલે કે x પ્લસ આ y છે ત્યાં માઇનસ y એટલે કે આ માઇનસ y પેલાને અલગ કાઢી લીધેલા છે તો cos x into cos minus y minus sin x into sin minus y હવે માઇનસ y જે છે ત્યાં y મૂકી દો એટલે કે cos x plus y બરાબર cos x into cos y minus sin x into sin y માં જ્યાં y દેખાય છે ત્યાં માઇનસ y લીધેલો છે એટલે અહીંયા cos x minus y થઈ ગયું અહીંયા cos x into cos y અને પ્લસ sin x into sin y કારણ કે sin minus y બરાબર minus sin y થાય ઓકે એટલા માટે હવે મારે સાબિત કરવું છે કે cos pi/2 minus x બરાબર sin x કઈ રીતે થશે તો cos pi/2 minus x બરાબર cos pi/2 into cos x minus નું plus x sin pi/2 into sin x cos pi/2 0 એટલે આખું 0 થઈ ગયું sin pi/2 1 into sin x એટલે sin x થઈ ગયો જવાબ sin x તેવી જ રીતે sin pi/2 minus x બરાબર cos x લખી શકાય આપણે એકમ વર્તુળ ઉપરથી ને લખી શકો pi/2 છે માઇનસ x એટલે પ્રથમ ચરણ એમાં sin x તો પ્લસ જ હોય પણ pi/2 હોવાથી sin નો cos થાય ને x ના x રહે હવે sin x plus y તો એનું થશે sin x into cos y plus cos x into sin y આ સૂત્ર બધાય તમારે મોઢે કરીને યાદ રાખવાના છે હવે sin x minus y નું સૂત્ર તો sin x into cos y minus cos x into sin y થશે હવે આ cos pi/2 plus x એટલે કે આ ચરણ જે છે એ બીજું ચરણ છે બીજા ચરણમાં cos છે એ માઇનસ છે pi/2 હોવાથી cos નું sin થાય ને x નિત્યસમમાં મૂકીને સાબિત થાય પણ આપણે એકમ વર્તુળ ઉપરથી જ યાદ રાખીશું જે સરળતા રહેશે હવે sin pi/2 plus x બીજું ચરણ એમાં sin પ્લસ હોય pi/2 હોય એટલે sin નું cos થાય એટલે કે cos x થઈ ગયું cos pi minus x આ છે બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઇનસ pi હોવાથી cos નું cos જ રહે sin pi minus x બરાબર sin x થશે સેમ આ કન્સેપ્ટ cos pi plus x ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos હોય માઇનસ
પાઈ હોવાથી કોસનું કોસ જ રહે એટલે કે કોસ એક્સ. સાઇન પાઈ પ્લસ એક્સ, ત્રીજા ચરણમાં સાઇન વિધેય માઇનસ હોય એટલે કે માઇનસ આવશે, અને પાઈ હોવાથી સાઇનનું સાઇન જ રહે એટલે સાઇન એક્સ. કોસ 2π માઇનસ એક્સ, ચોથું ચરણ, ચોથા ચરણમાં કોસ વિધેય પ્લસ હોય પણ 2π હોવાથી કોસનું કોસ જ રહે એટલે કે કોસ એક્સ. સાઇન 2π માઇનસ એક્સ એટલે ચોથા ચરણમાં સાઇન છે એ માઇનસ હોય, 2π હોવાથી સાઇનનું સાઇન જ રહે એટલે કે એક્સ થઈ ગયું. હવે tan x પ્લસ વાય બરાબર tan x પ્લસ tan y ના છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan y બરાબર. આ સૂત્ર તમે અહીંયા sin x પ્લસ વાય બાય cos x પ્લસ વાય ની કિંમત મૂકી દો એટલે કે sin x ઇન્ટુ cos y પ્લસ cos x ઇન્ટુ sin y છેદમાં cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y. હવે ઉપર નીચે તમે cos x ઇન્ટુ cos y વડે ભાગીને સાબિત કરી શકો, પણ મોસ્ટ IMP છે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે tan x પ્લસ y બરાબર tan x પ્લસ tan y બાય 1 માઇનસ tan x ઇન્ટુ tan y. હવે પછીનું જોઈએ કે xy અને x પ્લસ y માંથી કોઈ પણ પાઈના ગુણિત ના હોય એટલે કે cot x પ્લસ y બરાબર કે cot x ઇન્ટુ cot y માઇનસ 1 અને cot y પ્લસ cot x. આને સાબિત કરવું હોય તો આપણી પાસે છે કે tan x પ્લસ y નું સૂત્ર લઈ લઈએ કે tan x પ્લસ ઓકે આ રીતે સાબિત કરવું એની કરતાં તમે cot x પ્લસ y લઈ લો, એને લખાય 1 બાય tan x પ્લસ y થઈ ગયું. આમ તો તમે tan x પ્લસ y ની કિંમત મેળવીને પછી એનું વ્યસ્ત કરો એ બેટર રહે એટલે તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. અહીંયા tan x પ્લસ tan y બાય 1 માઇનસ tan x ઇન્ટુ tan y છે. હવે જ્યાં tan x દેખાય છે ત્યાં 1 અપન cot x પ્લસ tan y છે ત્યાં 1 અપન cot y. અહીંયા 1 બાય cot x ઇન્ટુ 1 બાય cot y બેનો લસા લઈ લ્યો અને ઉપર મૂકી દો તો આ છેદનો છેદ cot x ઇન્ટુ cot y બધામાંથી કેન્સલેશન થઈ જશે તો 1 બાય અહીંયા cot y પ્લસ cot x અહીંયા cot y ઇન્ટુ cot x માઇનસ 1 ઓકે. તો આ છેદનો છેદ છે એ અંશમાં જશે બરાબર છે, આ 1 બાય અને આ 1 બાય છે એટલે આ ઉપર જશે એટલે કે cot x ઇન્ટુ cot y માઇનસ 1 ના છેદમાં cot y પ્લસ cot x થશે. પણ બેટર છે તમે cot x પ્લસ y મેળવવા માટે tan x પ્લસ y મેળવી લો અને પછી ઉપયોગ. ચાલો ટેન્જન્ટ અને કોન્જન્ટ એટલે કે tan અને cot. tan થીટા બરાબર sin થીટા બાય cos થીટા અને cot થીટા એટલે cos થીટા બાય sin થીટા. sin થીટા ઇન્ટુ cosec થીટા બરાબર 1 થાય કારણ કે sin નું વ્યસ્ત cosec થીટા છે. cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1 કારણ કે sec થીટાનું વ્યસ્ત cosec થીટા છે. tan થીટા ઇન્ટુ cot થીટા એટલે કે 1. હવે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 અને 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. મેં કીધું એ પ્રમાણે ઇવન અને ઓડ ફંક્શન એટલે કે ઇવન એટલે કે યુગ્મ અને ઓડ એટલે કે અયુગ્મ. તો sin માઇનસ થીટા બરાબર માઇનસ sin થીટા, cos માઇનસ થીટા બરાબર cos થીટા, tan માઇનસ થીટા એટલે માઇનસ tan થીટા. આ પણ અયુગ્મ વિધેય છે. અને હવે જોઈએ cot માઇનસ થીટા એટલે માઇનસ cot થીટા થાય. હવે આનું વ્યસ્ત છે cosec માઇનસ થીટા બરાબર માઇનસ cosec થીટા અને sec માઇનસ થીટા બરાબર sec થીટા કારણ કે યુગ્મ વિધેય ખાલી cos અને sec જ થશે. પીરિયોડિક ફંક્શન કે sin 2n પાઈ પ્લસ થીટા બરાબર sin થીટા પ્રથમ ચરણનું, cot 2n પાઈ પ્લસ થીટા બરાબર cos થીટા, tan n પાઈ પ્લસ થીટા n પાઈ એટલે જોઈએ કે આપણું ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણ અને બીજા ચરણમાં tan વિધેય પ્લસ થવાનું છે. cot n પાઈ પ્લસ થીટા બરાબર cot થીટા, sec 2n પાઈ પ્લસ થીટા બરાબર sec થીટા પ્રથમ ચરણ અને cosec 2n પાઈ પ્લસ થીટા બરાબર cosec થીટા. આ પણ આપણે હમણાં જોયું બરાબર. કોમ્પ્લિમેન્ટરી એંગલ એટલે કે પાઈ બાય 2 હોય એટલે સાઇન નું cos થાય, cos નું sin થાય, tan નું cot થાય અને cot નું tan થાય અને sec નું cosec અને cosec નું sec. જેમ કે tan પાઈ બાય 2 પ્લસ થીટા હોય એટલે cos થીટા, માઇનસ હોય તો પણ પ્લસ, tan પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો પ્લસ sin થીટા, પણ પ્લસ થીટા એટલે બીજું ચરણ તો એમાં માઇનસ sin થીટા આવશે. હવે આપણે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા
નું ફોર્મ્યુલા માટે આપણે આગળ જોઈએ કે આપણી પાસે sin x પ્લસ y નું સૂત્ર છે કે sin x ઇન્ટુ cos y છે પ્લસ cos x ઇન્ટુ sin y. હવે sin 2 થીટા એટલે કે x બરાબર y બરાબર થીટા મૂકી દો તો અહીંયા થીટા પ્લસ થીટા 2 થીટા, અહીંયા sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos થીટા ઇન્ટુ sin થીટા એટલે કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા આવી ગયું. તેવી જ રીતે cos 2 થીટા મેળવવું હોય તો cos x પ્લસ y બરાબર cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y. તો x બરાબર y બરાબર થીટા લઈ લઈએ એટલે કે cos થીટા ઇન્ટુ cos થીટા તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, અહીંયા થીટા પ્લસ થીટા એટલે કે cos 2 થીટા આવી ગયું. cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. આપણે આગળ જોઈશું આ બંને ફોર્મ્યુલા, આ પણ આપણે પછી જોઈશું. હવે tan 2 થીટા આપણે મેળવવાનું હોય તો આપણે tan આલ્ફા પ્લસ બીટા બરાબર tan આલ્ફા પ્લસ tan બીટા બાય 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા છે. હવે આલ્ફા બરાબર બીટા બરાબર થીટા લઈ લ્યો તો tan થીટા પ્લસ tan થીટા 2 tan થીટા બાય 1 માઇનસ tan થીટા ઇન્ટુ tan થીટા એટલે કે tan સ્ક્વેર થીટા સાબિત થઈ ગયું. હવે હાફ એંગલ એટલે કે sin સ્ક્વેર થીટા, હવે કે cos 2 થીટાનું ફોર્મ્યુલા cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા છે. હવે આપણે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા લખી શકાય અને sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી શકાય. બંને વારાફરથી મૂકી દઈએ તો cos સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ sin સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા છે જ તો cos 2 થીટા બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. હવે sin સ્ક્વેર થીટાને કરતા બનાવો તો 2 sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા થઈ ગયું કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા બાય. તેવી જ રીતે જ્યારે cos 2 થીટા હોય, હવે cos સ્ક્વેર થીટા, હવે sin સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ cos સ્ક્વેર થીટા મૂકી દીધું. હવે cos સ્ક્વેર થીટા -1 અને માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર થીટા તો આ -1 છે ડાબી બાજુ જાય એટલે કે 1 પ્લસ cos 2 થીટા થઈ ગયું અને cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા બેને છેદમાં જવા દો તો cos સ્ક્વેર થીટાનું સૂત્ર સાબિત થઈ ગયું. હવે પહેલી વસ્તુ કે તમે છે ને આ બંનેનો ભાગાકાર કરીએ એટલે 1 માઇનસ cos 2 થીટા છેદમાં 1 પ્લસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા અને 2 cos સ્ક્વેર થીટા બે તો ઉડી ગયા એટલે આવ્યું tan સ્ક્વેર થીટા. આ ત્રીજું સૂત્ર પણ સાબિત થઈ ગયું. તો sin આલ્ફા પ્લસ બીટા એટલે sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. sin આલ્ફા માઇનસ બીટા બરાબર sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. cos આલ્ફા પ્લસ બીટાનું પણ સાબિત કર્યું અને tan આલ્ફા પ્લસ બીટાનું પણ જોયું. પણ tan આલ્ફા માઇનસ બીટા હોય ને તો tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. હવે પ્રોડક્ટ ટુ સમ એક સૂત્ર આપણે સાબિત કરીશું કે sin આલ્ફા પ્લસ બીટા છે sin આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. બીજું લઈએ sin આલ્ફા માઇનસ બીટા બરાબર sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. હવે પ્રોડક્ટ ટુ સમ હવે શું કરવાનું છે કે આ બંનેનો પહેલા સરવાળો કરી દઈએ તો sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા તો આ બે તો ઉડી ગયા. આ બંનેનો સરવાળો 2 sin આલ્ફા ઇન્ટુ cos બીટા. કહેવાનો મતલબ કે ગુણાકાર જે છે એનું સરવાળા ઉપર એટલે કે sin આલ્ફા ઇન્ટુ cos બીટા આપેલું છે તેનું આપણે લખી શકાય કે sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા.
तो આવી જ રીતે તમે sin આલ્ફા ઇન્ટુ sin બીટા એટલે કે cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટા પણ મેળવી શકો. sin આલ્ફા ઇન્ટુ cos બીટા બરાબર 1/2 ઇન્ટુ sin આલ્ફા પ્લસ બીટા પ્લસ sin આલ્ફા માઇનસ બીટા, તેમજ 2 cos આલ્ફા ઇન્ટુ cos બીટા બરાબર cos આલ્ફા માઇનસ બીટા પ્લસ cos આલ્ફા પ્લસ બીટા મેળવી શકાય. અને 2 cos આલ્ફા ઇન્ટુ sin બીટા બરાબર sin આલ્ફા પ્લસ બીટા ને માઇનસ sin આલ્ફા માઇનસ બીટા મેળવી શકો. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે હવે આપણને અહીંયા આલ્ફા પ્લસ બીટા તમે છે ને સી લઈ લો અને આલ્ફા માઇનસ બીટા બરાબર ડી લઈ લઈએ. તો આલ્ફા માઇનસ બીટા બરાબર ડી બંનેનો સરવાળો કરો એટલે કે 2 આલ્ફા બરાબર સી પ્લસ ડી એટલે કે આલ્ફા બરાબર સી પ્લસ ડી બાય 2. હવે આલ્ફા ની કિંમત તમે મૂકવામાં તો બીટા બરાબર સી માઇનસ સી પ્લસ ડી બાય 2 એટલે કે સી માઇનસ સી બાય 2 એટલે કે સી બાય 2 અને માઇનસ ડી બાય 2 એટલે કે સી માઇનસ ડી બાય 2. હવે આલ્ફા અને બીટાની કિંમત છે ને આ સમીકરણમાં મૂકો તો સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે સી, સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે કે સાઇન ડી, 2 સાઇન આલ્ફા એટલે સી પ્લસ ડી બાય 2 અને બીટાની જગ્યાએ કોસ બીટાની જગ્યાએ સી માઇનસ ડી બાય 2. જુઓ સાઇન સી પ્લસ ડી એટલે કે આ સૂત્ર જુઓ 2 સાઇન સી પ્લસ ડી બાય 2 અને કોસ સી માઇનસ ડી બાય 2. તો આ રીતે તમે સમ ટુ પ્રોડક્ટ તો બધા જ સૂત્ર આ રીતે તમે સાબિત કરી શકો. તો આ 8 સૂત્ર તમારે પરફેક્ટલી જોરદાર યાદ રાખવાના છે. ફરી એકવાર જોઈએ કે સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા બરાબર 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા બરાબર 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા બાય 2. કોસ આલ્ફા પ્લસ કોસ બીટા બરાબર 2 કોસ આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2. અને cos આલ્ફા માઇનસ cos બીટા બરાબર -2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા બાય 2. એટલે કે જ્યારે સરવાળો આપ્યો હોય એને તમારે ગુણાકારમાં ફેરવવો છે. એટલે કે sin આલ્ફા પ્લસ sin બીટા બે સરવાળો છે એને sin ઇન્ટુ cos બીટામાં એમાં ફેરવવો હોય ગુણાકારમાં, તો આ ફોર્મ્યુલા વાપરવાના. જ્યારે ઉપરના ફોર્મ્યુલા છે જે બે વિધેયો એટલે કે sin આલ્ફા ઇન્ટુ cos બીટા બંનેનો ગુણાકાર આપ્યો છે એનું તમારે સરવાળામાં ફેરવવું છે ત્યારે ઉપરના સૂત્ર વાપરવાના છે. હવે sin 3x by 3 તો sin 3x બરાબર 3 sin x minus 4 sin cube x કઈ રીતે પ્રૂફ થાય? તો sin 3x બરાબર sin 2x plus x ખબર છે. હવે આનું ફોર્મ્યુલા એટલે કે sin 2x into cos x plus cos 2x into sin x આપેલું છે. તો sin 2x બરાબર 2 sin x into cos x into cos x plus cos 2x बराबर 1 minus 2 sin square x into sin x. હવે અહીંયા cos square x થાય તો એને 1 minus sin square x લખ્યું, 1 minus 2 sin square x બરાબર into sin x થશે. તો ગુણાકાર કરો 2 sin x minus 2 sin cube x. હવે sin x વડે ગુણીએ તો sin x minus 2 sin cube x, 2 sin x plus sin x 3 sin x minus 4 sin cube x. હવે cos 3x બરાબર પણ આ રીતે સાબિત કરી શકાય. જુઓ cos 3x બરાબર cos 2x plus x, cos 2x into cos x minus sin 2x into sin x. cos 2x બરાબર 2 cos square x minus 1 લખાય કારણ કે 1 plus cos 2x બરાબર 2 cos square x છે એટલે કે cos 2x બરાબર 2 cos square x અને -1 અહીંયા into cos x. હવે sin 2x બરાબર 2 sin x into cos x into sin x. તો હવે cos x વડે ગુણાકાર કરીએ પણ એ પછી કરશું. તો 2 cos square x -1 into cos x. હવે અહીંયા sin square x ને ફેરવી દેવાય 1 minus cos square x. હવે બધો ગુણાકાર કરી નાખો તો 2 cos cube x minus cos x minus 2 cos x minus minus plus 2 cos cube x. તો 2 cos cube x plus 2 cos cube x એટલે 4 cos cube x ને minus 3 cos x.
હવે tan 3x માટે જોઈએ 3 tan x minus tan cube x by 1 minus 3 tan square x. બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. તો tan 3x ને લખ્યું tan 2x plus x એટલે કે tan 2x plus tan x છેદમાં 1 minus tan 2x into tan x એટલે આપણે tan alpha plus beta નું ફોર્મ્યુલા વાપર્યું. તો tan 2x નું પાછું સૂત્ર મૂકો 2 tan x by 1 minus tan square x plus tan x છેદમાં 1 minus tan 2x એટલે 2 tan x ના છેદમાં 1 minus tan square x into tan x ગુણાકાર કરો તો 2 tan x plus tan x minus tan cube x થઈ ગયું છેદમાં અહીંયા 1 minus tan square x 2 tan x into tan x એટલે minus 2 tan square x છેદ હતો ને બંનેમાં 1 minus tan square એને ઉડાડી નાખ્યા. હવે અહીંયા 2 tan x plus tan x એટલે 3 tan x minus tan cube x છેદમાં 1 minus tan square x minus 2 tan square x એટલે કે 3 tan square x. મોસ્ટ IMP સૂત્ર છે tan 3x નું. આ 19 સૂત્ર છે તે તમારે ક્યારે ઉપયોગ કરવો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. પણ આ સૂત્ર ઉપર આખું ત્રિકોણમિતીય છે તે આધાર રાખશે. તો હવે પછીનો લેક્ચર કયો? તો લેક્ચર નંબર 20. ખાસ કરીને આપણે બધા જ NCERTના ચેપ્ટર પૂર્ણ કરવાના છીએ. તો આજે જ તમે તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, લાઈક કરો, પ્લસ કયું ચેપ્ટર ચલાવવું છે, કયો ડાઉટ છે એના માટે કોમેન્ટ કરો. અને ખાસ કરીને લેક્ચર નંબર 20 જોવા માટે અહીંયા બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો અને તેની પહેલાં અહીંયા સબસ્ક્રાઇબનું બટન આપેલું છે એની ઉપર ક્લિક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મુલાકાત લઈએ. ધન્યવાદ.